ગુડ મોર્નિંગ બધાને. તો બધા કેમ છો? મજામાં જશો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. અત્યારે જો મસ્ત મજાનું બધું કામ કરી નાખ્યું છે ને અત્યારે વાગી જશે 9. અને જો અત્યારે છે ને ભાઈ ફોન જોવે છે અને પૂર્વાબેન જો અહીંયા રમે છે, રોટલી ખાય છે. કા બેટા? તો છે ને બધું કામ કરી નાખ્યું છે ને હવે છે ને મારે ઓલા પણ ક્યારા છે ને એ હારા કરવા જવાના છે, એટલે કે બકાલું સોંપવાનું છે ને આપણે, એટલે હારા કરી નાખું. એમાં બધું ખડ ને વડ ને હોય એ બધું કાઢી નાખું. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે એમાં હું વાવી, હું કેમ પાણી પાવાનું છે, ક્યારા નાના નાના બનાવવાના છે, હું વાવવાનું છે, એ બધું જોવું હોય તો બ્લોગમાં ઠેઠ સુધી બનાવી દેજો, મજા આવશે. તો ફેમિલી આપણે છે ને ક્યારા બનાવવા ક્યાંય આગળ નથી જવાનું, આપણે ફળિયામાં જ 2 ક્યારા બનાવવાના છે. જે ખાલી થઈ ગયા છે ને મરસી વાવેલ હતી ને ખાલી થઈ ગયા, ફરસી પૂરી થઈ ગઈ તો એ ખેંચ નાખી છે ને આવી હારા કરીને એમાં આપણે બીજું બકાલું સોંપવાનું છે. તો પહેલાં છે ને તરબૂચ લીધું. પેલા તરબૂચની ડીશ બનાવીને ખાતા જઈએ. હર્ષને તરબૂચ ખાવું છે ને તો પહેલાં એને ખવડાવી લો ને પછી આપણે જઈએ ત્યાં. તો પૂર્વાબેન બહાર રમવા જઈશે અને મારે જો આ 2 કેરા હારા કરવાના છે, એક આ અને એક ઓલો આ મરસીનો ઢગલો છે એને બહાર કાઢવાનો છે. હે પૈસા આપ્યા? હે માવો? હે એવું કેમ તને બોલતા આવડે? માવો કોણ ખાય? માવો હાલે આલ્યો ખોટખોટો. ફેમિલી છે એક કેરો મેં મસ્ત મજાનો બનાવી નાખ્યો છે. જો એક કેરો બની જશે ને આ કેરામાં બનાવવાનો છે. આમાંથી જો ખડ ખેંચી નાખ્યું અને જો આવી રીતના પાળો બાંધી દીધો અને નાનકડો એમ તો ધોરીઓ બનાવ્યો છે આપણે, નાની મટર છે એટલે. અને આ બધી હું હર્ષ મરાય નહીં, આ બધા આવ્યા છે રમવા. હર્ષ આ કેરો એક બનાવવાનો છે. હર્ષ મારતો નહીં, પાણા નાખી દે હેઠો. લે ખીજાય બોલ પેસ મામા. રોનક તાર પપ્પાને કહી દેજે હો, નાખ દે બસ એમ કરી બન્યા. હે હાલો પાણો નાખી દીધો, જાઓ હવે કોઈને મારતો ને હો. હા જા રમો જાઓ, મારી એક ક્યારે રહું હારો કરી નાખું. મસ્ત ઘેરા 2 હારા કરી નાખ્યા છે. આ રીંગણીનો છોડ છે ને પહેલાંનો છે, ઊભો રહેવા દીધો છે. પાણી પીએ ને એટલે કદાચ આવે તો આવે રીંગણા. જો આવી રીતના 2 ક્યારા કર્યા છે. ઘરે જોવા જાવ બકાલું શું છે, પછી બિયારણ લેતી આવું સોંપીને પછી આપણે પાણી પાઈ દઈએ. તો ફેમિલી છે ને જો આ ભીંડા છે, આ વટાણા ચોળી છે, આમાં ચીભડા છે અને બીજું શું છે, ઘીહોડા છે અને બીજું છે ભીંડા છે. આમાં તે એટલું છે. અને જો આટલા આપણે ધાણા છે એને છે ને આપણે ચપ્પલથી આમ કલાકીએ ને તો ઉગે જલ્દી એકદમ. જો આપણે આ ધાણા છે કોથમરીના શું છે પૂરવા. હલો કોને સોંપવાના છે ભીંડા સોંપી દઈએ તો આગળ અહીં એક ખાડો કરી નાખી. તને ભાવે ભીંડાનું શાક? ભાવે ન ભાવે? શું છે પૂર્વા? હાલો આ કેરો એક ભીંડાનો કરી નાખી. છે ને બકાલું સોંપવાનું તો રહી ગયું છે, ખાલી 2-3 ખાડા કરીને ભીંડા નાખવા દીધા છે પૂરવાયા. અને હવે છે ને એને ભૂખ લાગી છે, ક્યારના કવરાતા હતા ને હું લઈને વહી આવી. તો બકાલું તો બપોર પછી આપણે સોંપવાનું છે. તો અત્યારે છે ને એને તીખી રોટલી ખાવી છે, એટલે કે થેપલા. હું જો બનાવું છું. જામાં બધું મેં મિક્સ કરી દીધું છે, તેલ મરચું ને હળદર ને નિમક ને એવું અજમા ને એવું નાખીને. અને હવે આકડીને તીખી રોટલી મેં બનાવી દે ને એટલે ખાઈ લે. અને આપણે છે ને અત્યારે ટાઈમ રહે તો બકાલું સોંપશું, નકર બપોર પછી સોંપવાનું છે. તો ઠેઠ સુધી બ્લોગમાં બનાવી રહેજો. આપણે હું સોંપશું અને પાણી કેવી રીતે પાવાનું છે, ક્યાંથી પાવાનું છે, તો એ બધું જોવું હોય તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી જો સરસ મજાનું આવી દીધું છે. અને જો હું વાળું છું પાણી, એમાં મોટર ચાલુ કરી દીધી. હર્ષ એમાં મેં વાવેલું છે પાવડર ઢહેડમાં મૂક દે. હે હા ઠીક અહીં મેક દે પાવડો, હજી નથી જોતો હો. હર્ષ ખેડૂ બની ગયો. કા ખેડૂ બની જાય ને તું? અરે વાહ. હે
પલ્લી જો આગળ નાવાનું છે હો પાણી પીવા માંડ્યું કીધું હર્ષભાઈ જો અહીંયા રમે આ ક્યારામાં આપણે ભીંડા વાવ્યા ને આ ક્યારામાં સોળા વાવ્યા છે મકાઈ વાવી છે ધાણા વાવ્યા છે નાનો એવો ધોર્યો આપણો પૂર્વા હે ઓલું એટલું કોરું રહી જાય ને ના લાય તો હર્ષ પાવડો થકતું હશે સાયા વ્યસ જાય કડીક તો સરસ મજાનો એક ક્યારો પી ગયો છે જો અહીંયા એટલું બાકી છે થોડોક ભરાવા દઈ ફૂલ ભરાઈ જાય પછી વાળવાનું છે ક્યારો કા હર્ષ વાળશે કા જો પાણી આવે છે કે તો તડકો નથી લાગતો તને નહીં મસ્તીનો તડકો લાગે અરે વાહ હા આમાં બહુ વાર લાગી આવ્યું ઘડીક જવા દઈએ પછી માવડી લેવી આ બે કેરા ખાલી થઈ જતા આ કેરામાં જો હજી રીંગણ છે ઓલા કેરા મરચી છે ક્યાં બંધ થઈ ગઈ પૂર્વા જો પૂર્વા અહીંયા નાય આપણે ક્યારો મવડી લઈ કાંસ કઈ પાવડાની જરૂર ન પડે ઊભી રે હર્ષ તું ત્યાંથી નીકળી જા આગળ ગારો આવશે ના ગારો થાય નીકળી જા ત્યાંથી બહાર નીકળ ના ને હવે આમ બહાર નીકળી જા હસોડો આમ બીજો ત્યાંથી પછી કેમ નીકળી તું ગારાવાળા પગ થાય બીજો આમ આગો હામેથી નીકળી જા 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 સબ તો અત્યારે વાગી જશે 5 અને મેં જો સાગી ને કપડાં ને એવું ધોયું એટલે કે હું નથી હોતી હર્ષ ને પૂરવા હોતા હતા બે ભારું પણ એ બે ભારું છે ને ઘડિયા હવળે ને એટલે હિસકો નાખવો પડે એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે અમારે કોઈ ન હોય ને તો કેમ કે આજે હર્ષના પપ્પા છે ને એ ઝાર પાવા ગયેલા છે અને જો મેં કપડાં ધોઈને ખાન જો દોરીએ નાખી દીધા અને ઘઉંને પાણી પાઈ લીધું અને આજે આપણે ક્યારા મસ્ત મજાના બપોરે પાઈ દીધા છે અને હવે અત્યારે વાદળા તો ઓછા થઈ જાય પણ પવન જો ફૂલનો પવન ઉડ્યો છે અને આપણે છે ને સોળા અને ભીંડા વાવ્યા છે અને મસ્તમાં હર્ષ શું લાવ્યો તું હર્ષ જાવડો મારા પગમાં બેસી ગયો જાવડો આ વાગ્યું મને જા વાગ્યું મને આલે આમ નાખ દે ભંગારમાં પાછું નાખી આવજે જા ભંગારમાં લાવ્યો ના એમાં નાખી આવજે હો વાગ્યું મને પગમાં લહરપટ્ટી પછી બનાવજો બેન જો ત્યાં રમે હતી તો કાંઈ નહીં હાલ ફેમિલી અત્યારે મારે છે ને થોડીક માંડવી હમી કરવાની દાદા કહેતા જાય ને તો હું માંડવી થોડીક હમી કરી નાખું ને હર્ષને ડોડા ખાવે ને તો બાફી દઉં ખાવશે ડોડા તો હાલો પહેલાં છે ને હું ડોડા બાફવા મૂક દઉં અને ડોડા બફાઈને તો હું થોડીક અમથી માંડવી છે હમી કરવાની પીલણાની આપણે હમી કરી છે અને જો આપણે બ્લોક બનાવ્યો હતો ગોંદડા કવરાવે છે બહુ અને એમાં મુંડા એટલા પડી જશે એટલે જો આપણે પીલણાની બધી હમી કરી નાખી છે માંડવીને થોડીક અમથી રહીશે બાકી કાલ આખો દી દાદા એને મેં હમી કરી થોડીક રહીશે એ આપણે હું હમી કરી નાખું પેલા ડોડા બાફા મેં એકદમ પૂરવાને હર્ષાય રમે છે પૂરવા જો આમ રમે ફળિયામાંથી દેખાતી નથી જમરૂખડીને આડી રમે છે હાલ પહેલાં હું મારું કામ કરી નાખું સરસ મજાના ડોડા બાફી નાખ્યા છે એટલે કે હજી ગેસ ઉપર છે અને આ પૂર્વાબેનને ફોન જોતો છે કા સરસ મજાની માંડવી મેં છે ને એમ પેરમાં ઘડી ખાય તો મસ્ત મજાની માંડવી તે મેં હારી કરી નાખી છે અને ડોડાએ બાફવા મૂકી દીધા છે એટલે કે હવે બફાઈ જ જાય છે ગેસ બંધ કરી દીધો છે અને છે ને હવે આપણે માંડવી મારે ફોલવાની છે થોડીક ખારી સિંગ બનાવવા તો કાંઈ નહીં હાલો આપણે હર્ષના પપ્પા આવે છે થોડી પોપી જશે મેં ફોન કર્યો હતો અને હાલો ઘડી પેલા બાર જવું છે માંડવી ફોલવા અને હર્ષને બે ભારો રમશે અને ડોડા ખાતા જાય
તો કાંઈ નહીં, હાલો આપણે બ્લોગ પૂરો કરીને મોટો થઈ જાય તો મળશું કાલે નવા બ્લોગમાં.